હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. લેજો આટલું પિયરથી કંકોડા જગદીશ આવ્યા હતા ત્યાં દાદા લેવા જતો હતો. આટલા કંકોડા હી લો મહી ને અડધા કંચન નાલવા નહીં અને અડધા અમારે રાખવાના કંકોડા. જો વાટકામાં ભરીને કંકોડા આલ દઉં, 2 વાટકા તો ધ્યાનો વાટકો. જો અમારા 2 વાટકા રહે ને હરખા જ છે, એક જ જેવા વાટકા હરખા જ છીએ એટલે હે ને કંચન માટે કાઢું ને અમારા માટે. જો કે થેલી છોડી દીધી, આમાં અમારા માટે ભરવું, આમાં કંચનીઓન માટે 1 વાટકામાં અમારો અને 1 વાટકામાં કંચનીઓને. સવાંગ ભર થઈ લીધું એટલે ખાવા મને કરતા કંકોડા. જો જો કે 2 વાટકામાં ભરી દીધા. જો ગેસ 2 વાટકા ભરી દીધા કંકોડાના, એક કંચન યુવાનો અને એક અમારો. ના અરે હું કંચન યુવાન આલું, અરે વાટકો અમારે રાખું. હા ને હવે જવું કંચન ડાલવા માટે કંકોડો કંચન કરો. જો લઈ હેડી 2માં હરખા જ રાખ્યા, કારણ કે 2 વાટકા હરખા જ છે. એક જ જો દીકના પપ્પા આવા ચા પીવી છે, વંગારેલો રોટલો અને ચા અને ફૂમતાની કોમેડી જોવાનું ચાલુ. તો તીતના દાદી માળા કરી બેઠા બેઠા. અમારે તો જો વરસાદ આવે તો કાલ હજે એટલે ભેનું જા કબૂતર દોણા ખોઈ. જો કંકોડો આવવા જો કંચનના, કંચન તો દેખાતી નહીં. શું છે ચા નાસ્તો કરતી હશે પણ અત્યારે તો કરી રહી છે, એકાંચ પીતો હોય ખબર નહીં. જો વાસણ તો ઘસી દીધા. જો કંચન છો હેડી તીથના દાદા પેલા કંકોડા લઈ જતા પણ કંચનના ખબર નથી લેબુ હલવાનો હતો, હવે જાય હે લેબુ હલવા માટે. જો કંચન હેડી લેબુ હલવા ઊભો કરતા એટલો ચો એડે જીગામાં લેબુ હલવા. જો હા એકાંશ તો લેબુ પકડીને ઉભા મોમાં નાલવા જોઈએ. પહેલાં નહોતું કીધું લેબુનું ન કહો. જો એકાંશ તો જો મેં કંકોડા આલી દીધા ને હવે ઘેર જો. જો વાતાવરણ કેટલું મસ્ત અત્યારે, સવારનું વાતાવરણ બહુ મસ્ત. મને સવારે વાતાવરણ સારું ગમે. કબૂતર જ્યાં બેઠા વાયરું મોઈ છે પછી ગયે તો જો. હા કંકોડો આવ્યા પપ્પાને પીવું મોકલાવે, ચા નાસ્તો કરી દે, પાણી આવી દઉં. લો જો મેં કંકોડા સોલવાનું ચાલુ કરી દીધું. 4 સોલાઈને બીજો સોલું જો વાટકામાં એક ડીશમાં નાખી દીધો ને હવે સોલું બેઠું બેઠું વાટકામાં સાલ નાખવું કંકોડાની. જો દક્ષામાસી કપડો હૂકવી ગાય. જો હું અત્યારે જવું હાઈબ્રો કરવા માટે રસ્તામાં બકરીએ જેટલી. જો જેટલી બધી બકરીઓ જોઈ. જો બકરીઓ તો આવી જતી હોય છે. તો પેલી બકરી છે એટલે ચડા હો ખાવા માટે વહેલા. હું જવું અત્યારે પાર્લરમાં આઈબ્રો કરાવવા. કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય, મેં ઉપવાસ કરવાના શ્રાવણ મહિનાનો. એટલે ગાઈસ જો હું બ્યુટી પાર્લરમાં પહોંચી જયું.
અને જો આમાં હાઈબ્રો કરાવવાનો હવે હું તમને હાઈબ્રો કરાવીને પછી બતાવું કે કેવો હાઈબ્રો કર્યો. જો ત્યાં આવીને બેઠી હું. જો હાઈબ્રો કરાવી દીધો, કેવું લાગ્યું? જો બહુ મસ્ત હાઈબ્રો કર્યો, મને તો બહુ મસ્ત ગમ્યો. હું અત્યારે વિદિશા બ્યુટી પાર્લરમાં હું. બહુ મસ્ત હાઈબ્રો. જો ગાઈસ હું જો ઘેર જો પાણી જેવું ભરેલું રસ્તામાં. તો આ તીથના પપ્પા લેવા જાય સ્કૂલ. હવે ઘેર આવશે. હજુ તો આવ્યા નહીં ને, કારણ કે 11 વાગ્યામાં થોડી વાર, એટલે હું ઘેર પહોંચી ગયો. પછી આવી જશે, તે ઘેર આવશે સ્કૂલથી. જો કબૂતર ગઈ. જો અમારા એડું ખચોડો થયો. જો એડું હાઈ જાજો ખૂણામાં જ છટલો. અંદરની સાઈડ મીઠો લીમડો, ઓબો, જો સીતાફળી, માતાજી ચુંદરી. ગઈજો હું ઘેર તો આવી જઈ. અને અત્યારે એમાં બનાવવાના કઢી, કંકોળાનું શાક બનાવતો પણ પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. રાતે બનાવે કંકોળાનું શાક, અત્યારે કઢી બનાવવાની એટલે અને મીઠો લીમડો લઈ જાઉં. જો હું બહારથી મીઠો લીમડો બતાવી હતી ને એ રેટ છે. જયડું હું બેઠી જોઉં. જો ચોળી મગની સેગોઈ તો જો, અરે મગની સેગોઈ જો ચોળીઓ. જગસ મીઠો લીમડો લઈ લીધો. હવે જઈએ ઘેર કઢી મત બનાવવા. જો કંકોડીનો વેલો જેવો ચડ્યો. જો ગેસ કંકોડીનો વેલો આટલે ચડ્યો જોબુન ઝાડ ઉપર, અને વાયર ઉપર ચડ્યો હોય છે. જો સેતુરી પર ને બધે ચડ્યો કંકોડીનો વેલો. લીમડો. જો હું ઘેર આવી જઈ. દક્ષા માસી તો લઈને બેઠો હોય હવે કંકોળો સોલવા માટે. અમારે તો પહેલાં કંકોળો સોલીને સમારી દીધો, એનો દક્ષા માસી લઈને બેઠો હોય. ઈવન અડધા ઉપર તો સમારી રહ્યો. તીતના બધાથી બેઠા. ગઈજો હું અત્યારે ખુશીઓ ઘેર આવી. ખુશી કાલ દશામાન વાર હતા ને તે મહેંદી મેકવાની હોય, એટલા માટે ગયા. ખુશી જુઓ બ્લોગ ટીવીમાં, બ્લોગ ચાલુ ટીવીમાં. અને નાની બબી રાખડીઓ બધા આ લાઈટો બનાવી અને મહેંદી મેકવાની હોય. જો એટલી મેકી અને હાથમાં તો ખુશીને મેકેલી જ છે મહેંદી. અને હાથમાં હું મહેંદી મૂકું. આટલી મહેંદી મેકી અને હજુ બીજી મેકવાની આગળ. જો મેં મહેંદી મેકી રહી. હવે ખાલી હાથમાં વેઠો જ બાકી, એટલે મહેંદી મેકી રહ્યું. હવે જવું હું ઘેર. જો હું ખુશી મહેંદી તો મેકી રહી ને, હવે ઘેર જવું. આ તીધું કારા કલર લઈને ચમ કલર મેકી દા. તીથ જો તીથ તો જતા રહ્યા કલર આલી. તીથના દાદી ઊંઘ્યા. ગઈ જો અમારે અત્યારે બનાવવાનો વડો. જો બનાવીને મૂક્યો હી અને તેલ ગરમ થાય. હવે વડા તળવાના. પહેલાં તો થાળી જો વડા, મેથીના વડા. જો તેલ તો ગરમ થઈ ગયું. પછી એક વડા નાખી દો અંદર તેલમાં. જો ગઈશ વડા તળાવવાનું ચાલુ થઈ ગયું. જો મેં આટલો વડો બનાવ્યો. જો આટલો તળી આટલો વડામાં બની ગયો. ને હવે આટલો બાકી રહી. જો ખીચડી એ થાય. ખીચડી બની જાય એટલે હજુ શાક બનાવવાનું. જો ગઈશ વડો તો બની ગયો અમારે. જો રોટલી બનાવવાનું ચાલુ હોય. ખીચડી એ બની જાય. અને જો શાક અત્યારે કંકોડાનું બનાવીએ મસ્ત. હા તીથ જો હવે છેલ્લી રોટલી ચડા. અમારે રોટલી બધું બની ગયું ખાવાનું. રાતે જો બાટું અંધારું થવાથી રાત પડી ગઈ. અત્યારે રાતના 7:30 વાગે. તીથ જો નાટક કરો.
રહેજો અમારા તીર્થને કાલ સરદાર વલ્લભભાઈ પટેલ બનવાનું હોય કાલ અને એવા કપડાં પહેરીને સ્કૂલ જવાનું હોય જો ઝંડો ને લાયા જો એના સ્કૂલમાં વેશભૂષાનો કાર્યક્રમ રાખ્યો હતો એટલે તીર્થને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાયું જો વંદે માતરમ કરી જો અમારે તીર્થ બહાર હતું એટલે હું બહાર આવી પણ તીર્થ કંચન કે દાદા હંકાતી જો ગાડી લઈને જાય એક્ટિવા લઈને ગાડીમાં જો તીર્થ જો એકાંશ ભપમાં જો ગાડીમાં જો એકાંશ માસી કહેજે એકાંશ આ ગાડી માસી કહેજે બોલ માસી બોલ માસી માસી કહેજે પપ્પા નહીં માસી કે નીલુ માસી કે માછી બોલજો ફરીથી માછી બોલ હા માછી જમા એકાશ માછી બોલે ચા કંચને જોઈ ગાડી પાસે અમારે તીર્થ જેવો હોય ને દાદા હંગાતી ગાડીમાં એટલે હવા આવશે દુકાન જેવો કોક લેવા જો અમાર તીર્થ હવા આયા હી દાદા હંગા જતી હું લાયા જતી ના પપ્પા તો હુઈ ગયા બોલું તીર્થ ખોલો તીર્થ લાવ્યો જતી થી પાંચ ગુલાબ જેવો તીર્થ ગુલાબ જેવો બોલાયા જતી થી પપ્પાને ખવડા ગુલાબ જેવું ભય પાડી લઈ લો ઊંઘે ના ખવાય જતી થી કે પપ્પાને ખવડાવ્યું ને એક મના લીધું પોતલા હતો ને હવે દાદીને આપવા જોઈએ હા જઈને પપ્પા તો ભૂલી ગયા રાતે 10 વાગે લઈને આવ્યો તીર્થ તો જો રાતે ગુલાબજામ મસ્ત હા ગુડ નાઇટ ગુડ નાઇટ